નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌને કેમ છો? મજામાં ને? આના પહેલાના લેક્ચરમાં મિત્રો આપણે વાક્ય રચના અથવા તો વાક્ય પ્રયોગ એના જે પ્રકાર છે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, આના વિશે આપણે ઉપરથી માહિતી છે એ પ્રાપ્ત કરીને સૌથી પહેલો જે પ્રકાર હતો કર્તરી વાક્ય રચના, એને ઉદાહરણ સાથે છતાં આપણે સમજેલા. આ છે અહીંયાથી છે આગળ બીજો જે પ્રકાર છે કર્મણી વાક્ય રચના. આજે આપણે એનો અભ્યાસ છે તે કરવાના છીએ. હવે કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એ સમજાવવા માટે આપણે સરસ મજાની વાત છે. પેલા રામુ કાકા જે માળી હતા, બગીચામાં કામ કરતા, એની આપણે વાત છે તે કરેલી. બીજું, ચિંટુની મમ્મી જે છે સાડી જે ફાટે છે અને પોતે સાડી ફાડે છે, આ જે ઘટના હતી એની પણ આપણે વાત કરેલી. અને એના ઉપરથી આપણે શેમાં કર્તા પોતે ક્રિયા કરે છે અને શેમાં કર્તા દ્વારા છે એ ક્રિયા થાય છે. પોતે કરતો નથી કરતા ક્રિયા, પણ એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના પરિણામે પરિસ્થિતિવશ થઈને કર્તા દ્વારા એ છે તે કર્મ છે તે થાય છે, કે ક્રિયા છે તે થાય છે. આની આપણે વાત છે એ કરેલી. તો આજે બીજો પ્રકાર જે છે કર્મણી વાક્ય રચના, એની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે છે એનો આપણે આગળ અભ્યાસ છે તે ચાલુ કરીએ. તો મિત્રો, બીજો પ્રકાર હતો કર્મણી વાક્ય રચના. કર્મણી વાક્ય અથવા તો કર્મણી વાક્ય રચના કે વાક્ય પ્રયોગ. વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ. તો વ્યાખ્યા લખશો એની અંદર, જે વાક્યમાં કર્મની પ્રધાનતા મતલબ મુખ્યતા, કર્મની પ્રધાનતા હોય એટલે કે કર્મની પ્રધાનતા હોય એટલે કે કર્તાથી કર્મ વધારે મહત્વ ધરાવતું હોય કર્તાથી કર્મ વધારે મહત્વ ધરાવતું હોય ત્યારે કર્મણી વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ પણ આપણે લખી શકીએ, બને છે. ક્યારે કર્મણી વાક્ય પ્રયોગ બને? તો જે વાક્યમાં કર્તાથી કોણ વધારે મહત્વ ધરાવતું હોય? કર્મ. કર્તાથી કર્મ વધારે મહત્વ ધરાવતું હોય ત્યારે મિત્રો કર્મણી વાક્ય રચના છે તે બને. આ વાક્ય રચનામાં લિંગ, વચન અને કાળ અનુસાર પ્રત્યય લાગે છે. આ વાક્ય રચના
જો આ વસ્તુ એક યાદ રાખજો, સકર્મક ક્રિયાપદ અથવા તો ક્રિયાધાતુ માં જ બને છે. શેમાં બને? તો સહકર્મક ક્રિયાધાતુ, મતલબ કે કર્મની ગેરહાજરીમાં અથવા તો કર્મની અવેજીમાં આ વાક્ય રચના છે તે બનતી નથી. કર્મ એ ફરજિયાત છે. કર્મ એ ફરજિયાત છે. જો કર્મ હોય ને વાક્યમાં તો જ કર્મની વાક્ય રચના છે તે બને. કર્મ વિના આ વાક્ય રચના છે તે બની શકે નહીં. બીજું શું કીધું કે આ વાક્ય રચનામાં લિંગ, વચન અને કાળ અનુસાર છે એ પરિવર્તન છે તે આવે છે. ટૂંકમાં વાક્યમાં બંધ બેસતું વાક્ય રચના છે એ બેસાડવા માટે લિંગ, વચન અને કાળ અનુસાર શું થાય એમાં પરિવર્તનો છે તે આવે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કર્મની હાજરીમાં જ વાક્ય રચના છે એ કર્મની વાક્ય રચના બને, કર્મની ગેરહાજરીમાં કર્મની વાક્ય રચના બને નહીં. હવે એના ઉદાહરણ છે એ આપણે જોઈએ. પહેલું ઉદાહરણ મિત્રો, આની અંદર જેમ આપણે કર્મણી ઉપરથી કર્તરીમાં વાક્ય રચનામાં આપણે પરિવર્તન કરેલું, બદલેલું, એની જેમ આની અંદર શું હશે? કર્તરી ઉપરથી કર્મણીમાં છે તે બદલવાનું થશે. કઈ રીતના? તો બે ઉદાહરણ છે. એનું નામ હું ભૂલી ગયો છું. કેવું વાક્ય છે? તો કર્તરી વાક્ય છે મિત્રો. આમાં હું છે એ કોણ છે? કર્તા છે. હવે પાઠ જે લોકો ભણેલા હોય એને ખબર હોય. આ ઉદાહરણ છે તો 10મા ધોરણમાંથી છે. હું એટલે કોણ? નરેન. ભૂલી ગયા પછી જે પાઠ આવે છે એની અંદરથી એક્ઝામ્પલ લીધું છે. તો આ કર્તરી વાક્ય એટલા માટે છે ભૂલવાની ક્રિયા છે કે હું પોતે કરે છે, મતલબ કે નરેન છે એ એનું નામ ભૂલી જાય છે. કોનું નામ? તો એ પાઠ જે વાંચેલો હશે એને ખ્યાલ હશે, બરાબર? એનું નામ હું ભૂલી ગયો છું. મતલબ કે ભૂલવાની ક્રિયા છે એ પોતે કરે છે, એટલા માટે એ શું છે? કર્તરી વાક્ય છે. જેમ રામુ કાકા કુંડું પોતે તોડે છે. તોડવા પાછળનો ઉદ્દેશ્ય એ નિશ્ચિત હતું કે ભાઈ આને ક્યારામાં લગાવવાનું છે, એટલે કુંડામાંથી એને તોડીને બહાર છે એ ક્યારામાં લગાવવા માટે ઈરાદાપૂર્વક કુંડું તોડે છે. એમ અહીંયા પણ હું ભૂલી ગયો છું કે છે તો ઈરાદાપૂર્વક ભૂલી જાય છે. પરિસ્થિતિ એવી નિર્માણ નથી થતી, પણ હાથે કરીને પોતે શું કરે છે? એ એનું નામ ભૂલી જાય છે. જેમ ગોદડું બનાવવા માટે ચિંટુના મમ્મી જૂની સાડી છે તે ઈરાદાપૂર્વક ફાડે છે, એની જેમ અહીંયા જે ભૂલવાની ક્રિયા થાય છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું છે? હું. મતલબ કે કર્તાનું એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે, એટલા માટે એ કઈ વાક્ય રચના છે? કર્તરી. હવે આપણે આમાં કર્મ છે એ ઉમેરેલું તો છે જ તે અંદર, એટલે આપણે એમાં કર્મમાં કઈ ફેરફાર કરવાનો નથી, પણ કર્તાને થી પ્રત્યય લાગશે અને ક્રિયાપદ છે એની અંદર પણ પરિવર્તન છે તે આવશે. મતલબ કે પોતે છે એ કર્તા એને ભૂલશે નહીં, પણ એના દ્વારા ભૂલાવાની ક્રિયા છે તે થશે. પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે જેના પરિણામે છે એ ભૂલવાની ક્રિયા છે તેના દ્વારા થશે, પોતે કરશે નહીં. તો આને આપણે કર્મણીમાં છે તે બદલવું હોય તો મિત્રો કઈ રીતના થાય? એનું નામ હવે આપણે કીધું કે કર્મણીમાં શું થાય? કર્તાથી પ્રત્યય લાગે. તો હું હોય તો હુંથી તો થાય નહીં, થાય. હું હોય તો આને થી પ્રત્યય લગાડો, એનું નામ હુંથી, એવું ના થાય. હુંથી ના બદલે શું થાય? મારાથી. હું હોય તો મારા થાય, તું હોય તો તારા થાય. એટલે એનું નામ મારાથી ભૂલી જો ગયો છું તો ગવાયું છે તો ન થાય. જેમ અહીંયા હુંથી ન થાય, મારાથી થઈ. એમ ગયો છું તો ગવાયું ન થાય, પણ શું થાય? જવાયું. એનું નામ મારાથી
જવાયું છે એનું નામ મારાથી ભૂલી જવાયું છે. આવું મિત્રો કરીએ ત્યારે શું થાય? કર્મણી વાક્ય છે તે કર્મણી વાક્ય આ રીતે છે તે બને કે એનું નામ મારાથી ભૂલી જવાયું છે. કઈક પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ હશે કે જેના પરિણામે નરેન છે એ મનીષાનું નામ છે તે ભૂલી જવાય છે. પોતે ભૂલતો નથી પણ પરિસ્થિતિ એ નિર્માણ થાય છે. પોતે વન અધિકારી તરીકે છે, એને નોકરી મળે છે એટલે નાના મોટા કામમાં સતત વ્યસ્ત રહે છે અને જે તે પરિસ્થિતિ છે એમાં પોતે એટલો બધો મશગુલ થઈ જાય છે કે પેલી મનીષાનું નામ છે તે એનાથી ભૂલી જવાય છે. તો કર્મણીમાં શું થશે? આ રીતના કર્તાને થી પ્રત્યે લાગશે, ક્રિયાપદમાં પણ વાક્ય અનુસાર છે એની અંદર પરિવર્તન છે તે આવશે. આ તો પહેલું ઉદાહરણ. આગળ આપણે બીજા ઉદાહરણ એના જોઈએ. ઉદાહરણ છે તેમણે મને ભોજન માટે આમંત્રણ આપ્યું. કેવું વાક્ય છે? તો કર્તરી વાક્ય છે. તેમણે મને ભોજન માટે આમંત્રણ આપ્યું. આમંત્રણ આપવું એ ક્રિયા છે. તેમણે એ કર્તા છે જેના ઉપર કર્તાનું સંપૂર્ણ નિયંત્રણ છે. જાણી લઈને છે એ શું કરે છે? એમને જમવા માટે આમંત્રણ છે તે આપે છે. કે ભૂલથી અપાઈ જતું નથી, પરંતુ ઈરાદાપૂર્વક છે તે કર્તા પોતે ક્રિયા છે તે કરે છે. માટે એક કર્તરી વાક્ય છે. આની અંદર કર્તાની પ્રધાનતા છે. હવે આપણે એને કર્મણી છે એ વાક્યમાં બદલવાનું છે. તો તેમણે છે એ કર્તા છે, કર્તાને થી પ્રત્યે લાગે, પણ તેમણે થી ન થાય. શું થાય? તેમનાથી. તેમનાથી મને. જો પરિવર્તન ક્યાં આવશે? કર્તા છે ને થી પ્રત્યે લાગશે ને ક્રિયાપદ છે તેની અંદર વાક્ય રચના અનુસાર પરિવર્તન છે તે થશે. તો તેમનાથી મને ભોજન માટે આમંત્રણ આપ્યું છે તો શું થશે? આમંત્રણ અપાયું. આમંત્રણ આપ્યું એના બદલે આમંત્રણ શું થશે? અપાયું. તેમનાથી મને ભોજન માટે આમંત્રણ અપાયું. હવે આ છે તે કર્મણી વાક્ય છે તે કર્તાની થી પ્રત્યેના વાક્ય રચનામાં પરિવર્તન. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. ડોસાએ તેમના હાથમાં તેમના હાથમાં 2 રૂપિયા મૂક્યા. તો આની અંદર જો આ કર્તરી વાક્ય છે. શા માટે કર્તરી વાક્ય છે? કારણ કે 2 રૂપિયા હાથમાં મૂકવાની ક્રિયા છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું છે? ડોસાનું છે. મતલબ કે કર્તાનું એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. હવે આપણે એને કર્મણીમાં જો રૂપાંતર કરવું હોય તો કર્તાને થી પ્રત્યે લગાડવાનો અને ક્રિયાપદમાં પણ વાક્યમાં બંધ બેસતું યોગ્ય પરિવર્તન છે તે કરવું પડે. તો ડોસા એ છે એના બદલે શું થશે? ડોસાથી. ડોસા એ છે એના બદલે ડોસાથી
એમના હાથમાં 2 રૂપિયા મૂક્યા છે, એના બદલે શું થશે? મુકાય. એમના હાથમાં 2 રૂપિયા મુકાય. કારણ કે પોતે વાક્ય છે એને તમે જો અહીંયા માહોલ એવો ઊભો થશે કે જેના પરિણામે પરિસ્થિતિવશ એનાથી એ ક્રિયા થઈ જાય છે, પોતે ઈરાદાપૂર્વક એ ક્રિયા કરતા નથી. ડોસાએ તેમના હાથમાં 2 રૂપિયા મુકાયા. લાગણી સહજ એનાથી એ કાર્ય છે તો થઈ જાય છે, પોતે ઈરાદાપૂર્વક છે તે કાર્ય કરતા નથી. ત્યાર પછી આગળ ચોથું ઉદાહરણ. આવા અંધારામાં તમે કેવી રીતે આવ્યા? કર્તવ્ય વાક્ય છે. બીજા બધા વાક્ય કરતા થોડુંક અલગ છે. તમે જો આવા અંધારામાં તમે કેવી રીતે આવ્યા પ્રશ્ન પૂછો છે, છતાં પણ એવું વાક્ય છે કર્તરી વાક્ય એ છે. તો હવે એને આપણે કર્મણી વાક્યમાં બદલવું. સૌથી પહેલા તો કર્મણી વાક્ય બનાવવાનું ત્યારે આપણને કર્તા શોધતા આવડવો જોઈએ કે આ વાક્યમાં કઈ જગ્યાએ કર્તા છે. જ્યાં કરતા હોય ત્યાં કર્તાને શું લાગશે? થી દ્વારા વડે આ પ્રકારના પ્રત્યયો છે એ કર્તાને લાગશે. અને ત્યારબાદ ક્રિયાપદમાં છે એ પણ યોગ્ય પરિવર્તન આવશે. તો આવા અંધારામાં તમે છે એના બદલે શું થશે? તમારા. જો તમને કર્તાને થી પ્રત્યે લગાડતા આવડે તો કર્મણી છે તે સૌ સહેલું છે, પણ તમે થી નો થાય. આપણે એટલી તો ખબર પડે કે જે હું હતું તો હું થી નથી પણ મારાથી થી. એની જેમ તમે છે તો તમે થી ન થાય, શું થાય? તમારાથી. કેવી રીતે? આવ્યા છે તેના બદલે શું આવશે? અવાઈ. તમારાથી આવા અંધારામાં તમારાથી કેવી રીતે અવાઈ? કર્મણી વાક્ય છે તે બને છે. આગળનું ઉદાહરણ છે તો જોઈએ. પાંચમું ઉદાહરણ લખી લો. જીવલાએ સાહુકાર પાસેથી ₹300 લીધા હતા. લીધા જ રાખી, બરાબર. શું છે? કર્તરી વાક્ય છે. જીવલાએ સાહુકાર પાસેથી ₹300 લીધા. આ ચોપડાની ઇન્દ્રજાળ કરીને 10મા ધોરણનો પાઠ છે.
આમ જોતા મોટા ભાગના એક્ઝામ્પલ હતા એ શેમાંથી હતા? ધોરણ 10 ના છે એ હતા. તો જીવલાએ સાહુકાર પાસેથી 300 રૂપિયા લીધા. રૂપિયા લેવાની ક્રિયા છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું છે? જીવલાનું છે. જીવલાનું એના પર સંપૂર્ણ નિયંત્રણ છે. જીવલો એ કરતા છે, એના દ્વારા આ ક્રિયા છે એ થાય છે. કઈ ક્રિયા? 300 રૂપિયા લેવાની. માટે કઈ વાક્ય રચના બને છે? કર્તરી વાક્ય રચના બને છે. હવે આપણે જો એને કર્મણી વાક્ય રચના બનાવવી તો કઈ રીતના બનશે કર્મણી વાક્ય રચના? જીવલાએ છે એના બદલે જીવલા અથવા તો જીવલા દ્વારા. આપણે એક જગ્યાએ દ્વારા રાખીએ, એક જગ્યાએ થી રાખીએ તો વધારે અનુકૂળ છે તે લાગશે વાક્ય. જીવલા દ્વારા સાહુકાર પાસેથી. તો એક જગ્યાએ થી અને એક જગ્યા દ્વારા જો આપણે લખીએ તો વાક્ય છે થોડુંક વ્યવસ્થિત છે લાગશે. થી પણ ચાલે બે જગ્યાએ, પણ બે જગ્યાએ થી હોય એના કરતાં એક જગ્યા દ્વારા મૂકો તો વધારે સારું છે તે લાગે. જીવલા દ્વારા સાહુકાર પાસેથી 300 રૂપિયા લીધા. એના બદલે શું થશે? લેવાયા. પરિસ્થિતિ મિત્રો એવી ઊભી થાય છે. જીવલો છે એક સામાન્ય ખેડૂત હોય છે. એની પાસે પોતાના ગુજરાન ચલાવવા માટે, પરિવારનું ભરણ પોષણ કરવા માટે એટલું ધન છે તો હોતું નથી. એટલે જેના પરિણામે સંજોગો વસાત એ શું કરે છે? સાહુકાર. સાહુકાર એટલે શું? તો જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, ધનાઢ્ય લોકો હોય, હારાવાળા છે આપણી ભાષામાં કહીએ તો એવા લોકો પાસેથી વ્યાજવા શું કરે છે? 300 રૂપિયા છે એનાથી લેવાય છે. એ પોતે લેતો નથી પણ મજબૂર હોય છે કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ સંતાનોને ખવડાવવા માટે થઈને શું કરે છે? 300 રૂપિયા લેવા માટે મજબૂર બને છે અને એનાથી એક ક્રિયા થાય છે, પોતે એ ક્રિયા કરતો નથી. જ્યારે કર્તાથી ક્રિયા છે એ થતી હોય તો એ કર્મણી વાક્ય છે. કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એ કર્મણી વાક્ય બને, અને કર્તા દ્વારા કે કર્તાથી જો ક્રિયા થતી હોય તો એ કર્મણી વાક્ય છે તે બને. એટલે કર્તરી અને કર્મણી છે એની અંદર આ ભેદ રહેલો છે. આપણને ખાસ આ વાતનો ખ્યાલ છે તે હોવો જોઈએ. મિત્રો હવે આગળની જે વાક્ય રચના છે કર્તરી કર્મણી, ત્યાર પછી ત્રીજો પ્રકાર જે છે એ કયો છે? તો ભાવે વાક્ય રચના અથવા ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચના અથવા તો ભાવે વાક્ય પ્રયોગ. હવે ભાવે એટલે શું મિત્રો? તો આગળ આપણે કર્તરીમાં અને કર્મણીમાં જોયું કે કર્તરીની અંદર કોની પ્રધાનતા હતી વાક્યમાં? કર્તાની પ્રધાનતા છે તે હતી. કર્મણીમાં છે એ કર્તા ગૌણ સ્થાને હતો, મુખ્ય સ્થાને પ્રધાનતા કોની હતી? કર્મની હતી. જ્યારે ભાવે વાક્ય રચના છે એમાં કર્તા કે કર્મ બેમાંથી એકેયની પ્રધાનતા ન હોય પણ પ્રધાન સ્થાને છે એ ક્રિયાનો ભાવ હોય. ક્રિયાનો ભાવ છે તે રજૂ થતો હોય ત્યારે એ કઈ વાક્ય રચના બનશે? ભાવે વાક્ય રચના છે તે બનશે, કે જેની અંદર ક્રિયાના ભાવને છે એ રજૂ કરવામાં આવે. એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો, જેમ કર્મણી વાક્ય રચના છે એ કર્મની હાજરીમાં જ બને, કર્મની ગેરહાજરીમાં છે તો કર્મણી વાક્ય રચના બની શકે નહીં. એની જેમ ભાવે વાક્ય રચના છે એ ભાવે વાક્ય રચના માત્ર ને માત્ર કર્મની ગેરહાજરીમાં જ બને. મતલબ કે ક્રિયા ધાતુ અથવા તો ક્રિયાપદ કેવું હોય? અકર્મક ક્રિયાપદ હોય. ક્રિયાપદને કર્મની સહાયતાની કે એની આવશ્યકતાની જરૂર પડે નહીં. છતાં પણ વાક્ય છે એ પોતાનો અર્થ જ્યારે ઉજાગર કરતું હોય ત્યારે ભાવે વાક્ય રચના છે તે બને છે. તે વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાવે વાક્ય રચનામાં કર્મ હશે નહીં.
તમને કદાચ એ રીતના પણ પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ વાક્ય રચના છે એ અકર્મક ક્રિયા ધાતુ અથવા તો અકર્મક ક્રિયાપદમાં જ બને છે, તો એ વાક્ય રચના આવશે મિત્રો ભાવ્ય વાક્ય રચના. અને કઈ વાક્ય રચના છે કે સકર્મક ક્રિયા ધાતુ અથવા તો સકર્મક ક્રિયાપદમાં જ બને છે, તો એ વાક્ય રચના આવે કર્મણી વાક્ય રચના. એટલે આ બે વસ્તુ છે તે આપણે ક્લિયર હોવી જોઈએ. બાકી તમને ભાવ્ય વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનામાં કઈ ખાસ ફેર લાગશે નહીં. જેમ કર્મણી વાક્ય રચનામાં કર્તાને થી પ્રત્યય લાગેલું હતું, એમ ભાવ્ય વાક્ય રચનામાં પણ કર્તાને થી પ્રત્યય લાગશે. પણ ફેર શું હશે બંનેમાં? ફેર માત્ર એટલો જ હશે કે ભાવ્ય વાક્ય રચનામાં કર્મ હશે નહીં, માત્ર કર્તા હશે અને ક્રિયાપદ હશે, કર્મ હશે નહીં. પણ હા, તમને ખ્યાલ હોય તો ક્રિયાપદના પણ પ્રકાર છે તે હતા. આપણે તમે લોકો ભણી ચૂકેલા છો. 10મા ધોરણ વાળાને વાત કરું છું ખાસ. 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ ક્રિયાપદના પ્રકારો છે તે ભણેલા છે. રીતિવાચક ક્રિયાપદ આવે, સમયવાચક આવે, સ્થળવાચક આવે, હતા ને બધા પ્રકારો. તો એમ ક્રિયાપદની આગળ છે તે આવા વિશેષણો છે, ક્રિયા વિશેષણો. એ ક્રિયા વિશેષણો લાગેલા હોય જેના પરિણામે ઘણી વખત છે એ તમે એને કર્મ સમજી દેશો, તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે કર્મ છે એ ક્રિયા વિશેષણ સ્વરૂપે ક્યારેય આવે નહીં. એ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. તો ભાવ્ય વાક્ય રચના કોને કહેવાય એની વ્યાખ્યા છે તે આપણે સમજી લઈએ. અમે લખી દઈએ ધ્યાન આપો. જે વાક્યમાં કર્મ ન હોવાને કારણે જે વાક્યમાં કર્મ ન હોવાને કારણે ક્રિયાના ભાવની પ્રધાનતા જે વાક્યમાં કર્મ ન હોવાના કારણે ક્રિયાના ભાવની પ્રધાનતા હોય તથા ક્રિયાની સક્રિયતાને મહત્વ આપવામાં આવ્યું હતું, ત્યારે ભાવે વાક્ય રચના અથવા તો વાક્ય પ્રયોગ તમે બે લખી શકો છો. બને છે. આ વાક્ય રચના માત્ર અકર્મક ક્રિયાધાતુ અથવા તો મિત્રો અકર્મક ક્રિયાપદ પણ લખી શકાય. અકર્મક ક્રિયાધાતુ તો અકર્મક ક્રિયાપદમાં જ બને છે. શું છે? માત્ર અકર્મક ક્રિયાધાતુ અથવા અકર્મક ક્રિયાપદમાં જ બને છે. શું કીધું? તો કર્મ ન હોવાના કારણે ક્રિયાપદના ભાવની પ્રધાનતા હોય તથા ક્રિયાની શું હોય? સક્રિયતા છે તે હોય. મતલબ ક્રિયા છે તે કેન્દ્ર સ્થાને હોય. ક્રિયાપદ એ કેન્દ્ર સ્થાને છે તે હશે. કર્તા કે કર્મ નહીં, પરંતુ ક્રિયાપદની સક્રિયતા હશે અને ક્રિયા છે તે કેન્દ્ર સ્થાને હશે. ત્યારે એ ક્રિયાના ભાવને
રજૂ કરાતું હોય એ સમયે ભાવે વાક્ય રચના છે તે બને છે. અને આ વાક્ય રચના છે તે માત્ર ને માત્ર અકર્મક ક્રિયાધાતુ અથવા તો અકર્મક ક્રિયાપદમાં જ બને છે. એની અંદર કર્મ છે તે હોતું નથી. તો આ વસ્તુ છે તે ખાસ યાદ રાખજો. આ ભાવે વાક્ય રચના છે મિત્રો, એને એક્ઝામ્પલ છે એ આપણે આના પછીના આગળના લેક્ચરમાં વિડિયો મારફતે છે એ આપણે એને જોશું. ત્યાં સુધી આના પહેલા જે આપણે કર્મણી અને કર્તરીના જે ઉદાહરણો છે એ ભણ્યા એનું વ્યવસ્થિત અધ્યયન છે તે કરજો અને એને વધારે છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. કાવ્ય કે પાઠ કે તમે વાંચતો હોય ત્યારે આ પ્રકારના વાક્યો છે એ તમારી નજર સમક્ષ જો આવે તો આપણે એને અલગ તારવીને એની અલગ નોંધ કરતા છે તે શીખીએ, જેથી કરીને આપણને છે એ ખબર પડે કે આ કર્તરી વાક્ય છે, કર્મણી છે, ભાવે છે કે પ્રેરક છે. તો આના પછીનો જે પિરિયડ છે એ આના પછીના લેક્ચરમાં છે એ આપણે ભાવે વાક્ય રચના છે એને ઉદાહરણ સહ છે આગળનું અધ્યયન કરશું. અને હજી એક આગળનો છે આપણે પ્રકાર બાકી છે પ્રેરક વાક્ય રચના, એને પણ આપણે આના પછીના લેક્ચરમાં છે તે જોશું.